ટેબલ નીચેથી ખિસ્સા ભરતા અધિકારીઓ ચોંકી જજો। ગઈકાલે ચોટીલાની મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો। ઘટના કંઈક એવી બને છે કે નવાગામ સર્વે નંબર 65ની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી કર્યા બાદ તેને નવાગામ નમૂના નંબર 6માં નોંધ કરાવવાના સરકારી કામ માટે સર્કલ ઓફિસર જિગ્નેશ પાટડિયા દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવે છે, જેમાં રકઝક કરી બાદમાં 40,000 રૂપિયા આપવાનું નક્કી થાય છે। હવે ફરિયાદી દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર 1064માં કોલ કરીને ફરિયાદ કરવામાં આવે છે। ફરિયાદના આધારે બોટાદ એસીબી પીઆઈ આરડી સગર સહિતની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવે છે, જેમાં ચોટીલા મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ચેમ્બરમાં જ સર્કલ ઓફિસર જિગ્નેશ પાટડિયાને 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવે છે અને તેની અટકાયત કરવામાં આવે છે। અમારા ગુપ્ત સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આવા અધિકારીઓ માટે કચેરીમાં લાંચ માંગવી એક સામાન્ય બાબત બની ગઈ છે અને આ ભાઈનું કામ જ તોડપાણીનું હતું। આવા તોડપાણી કરતા મૂર્તિયાઓ ચોટીલા માટે કલંકિત છે। હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે। કોઈ પણ જગ્યાએ આવું ખોટું થઈ રહ્યું છે તો તેની સામે તમે અવાજ ઉઠાવવાની હિંમત કરો અને મોબાઈલ નામનું સાધન તમારી પાસે છે તેનો ઉપયોગ કરો। જનતા જાગૃત થશે તો આવા પ્રાણીઓ તમારી સામે ક્યારેય લાલ નહીં ટપકાવે। અને હા, આવી અપડેટ્સ માટે ફોલો કરો ચોટીલા ટાઈમ્સ।